ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 13ની બધી જ થિયરી કમ્પ્લીટ કરી ગયા હતા અને આજે આપણે સ્વાધ્યાય સોલ્વ કરવાનું ચાલુ કરવાનું છે. હવે સ્વાધ્યાયમાં તમે જોશો તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ મિથેનના ક્લોરિનેશન દરમિયાન ઇથેન બને છે તે કેવી રીતે સમજાવશો? તો તમને ખબર હોય તો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ, ચાલો ટેક્સ્ટ બુક ખોલજો. ટેક્સ્ટ બુકમાં આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા, ચાલો ટેક્સ્ટ બુકની અંદર આલ્કેનની રાસાયણિક પ્રક્રિયામાં પહેલી જ પ્રક્રિયા છે મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા. તમે અહીંયા જોઈ શકો છો ટેક્સ્ટ બુકમાં. ચાલો જો અહીંયા ક્રિયાવિધિ કરીને આપેલું છે, મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ આપેલી છે. એ ક્રિયાવિધિ પ્રશ્ન નંબર 1નો જવાબ છે, ટીક માર્ક કરી લેજો. બરાબર, એમાં પહેલાં તમારે આખી ક્રિયાવિધિ બતાવવી પડશે કે ભાઈ પહેલાં ક્લોરીન મુક્ત મૂલક બને છે પહેલા સ્ટેપમાં પ્રારંભરમાં, પછી સંચરણમાં એમાંથી મિથાઇલ મુક્ત મૂલક બને છે અને HCl બને છે, અને બીજા સ્ટેપના સંચરણમાં મિથાઇલ ક્લોરાઇડ બને છે, અને ત્યાર પછી બીજી બે પ્રક્રિયાઓ થાય છે જેના દ્વારા આગળ પ્રક્રિયા ચાલુ રહે છે. એમાં સમાપનનો મુદ્દો ખાસ જરૂરી છે જવાબમાં. એમાં તમે જોશો તો સમાપનમાં આપણને ઇથેન મળે છે, એટલે કે ઇથેન મળવાનું કારણ સમજવામાં મદદરૂપ થાય છે, કારણ કે ઇથેન અહીંયા ઉપનિપજ છે. બરાબર, એટલે આ જે હેલોજન મુક્તમૂલક ક્રિયાવિધિ છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી થશે. પેજ નંબર 381 ઉપર આપેલો છે. પ્રશ્ન નંબર 1નો જવાબ પેજ નંબર 381 ઉપર 4 માર્કનો પ્રશ્ન છે. બરાબર, ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 2. ચાલો પ્રશ્ન નંબર 2, નીચેના સંયોજનોના IUPAC નામ આપો. ચાલો હવે આ આપેલા દરેક સંયોજનોના આપણે IUPAC નામ બનાવવાના છે. હવે એમાં તમે જોશો પહેલું સંયોજન, તો પહેલા સંયોજનની અંદર તમારી પાસે ટોટલ 1 2 3 4 અને 5 કાર્બન છે. એ 5 કાર્બનમાંથી એક શાખા છે આ કાર્બન ઉપર. બરાબર, ટોટલ આપણી પાસે 5 કાર્બન છે અને એક શાખા છે, એટલે 4 કાર્બન સળંગ ને એક શાખા. હવે 4 સળંગ કાર્બન હોય, બરાબર, આ બાજુથી નંબર આપો તો પહેલો કાર્બન બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે. બરાબર, અને બીજા કાર્બન ઉપર જ મિથાઇલ છે, એટલે આનું નામ થશે 2 મિથાઇલ. લખતા જાજો, 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. એનું નામ થશે 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. બરાબર, ચાલો ત્યાર પછી બીજું સંયોજન જુઓ. એમાં તમે જોશો તો આપણી પાસે સળંગ 5 કાર્બન છે અને એની અંદર એક દ્વિબંધ છે અને એક ત્રિબંધ છે. એક દ્વિબંધ છે અને એક ત્રિબંધ છે. બરાબર, ચાલો હવે એનું તમારે નામકરણ કરવું હોય તો દ્વિબંધની ક્રિયાશીલતા ત્રિબંધ કરતાં વધારે હોય, એટલે અહીંયાથી નંબર આપવા પડશે. આ 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર અને 5 નંબર. 5 કાર્બન છે, પહેલા કાર્બન પર દ્વિબંધ છે, ત્રીજા કાર્બન પર ત્રિબંધ છે. બરાબર, એટલે એનું નામ થશે પેન્ટ 1 ઇન 3 આઇન. બરાબર, ચાલો હવે આ સંયોજન જોવો જોઈ, અહીંયા આપેલું છે તમને. ચાલો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન ને ચોથો કાર્બન, 4 કાર્બન છે. એમાં પહેલા કાર્બન ઉપર દ્વિબંધ છે અને ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ છે, એટલે આનું નામ થશે બ્યુટ 1,3 ડાઇઇન. એનું નામ થશે બ્યુટ 1,3 ડાઇઇન અથવા તો બ્યુટા 1,3 ડાઇઇન. બરાબર, ચાલો ત્યાર પછી ચોથું સંયોજન. એક અહીંયા ફિનાઇલ રિંગ, બેન્ઝીન રિંગ આપેલી છે. બરાબર, અને એની સાથે 4 કાર્બન સળંગ જોડેલા છે, એટલે ફિનાઇલ એક આલ્કાઇલ તરીકે લેવાનું છે. ઓકે, ચાલો દ્વિબંધને ઓછો નંબર આવે એટલે આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન ને ચોથો કાર્બન. આનું નામ થશે 4 ફિનાઇલ બ્યુટ 1 ઇન. શું નામ થશે? 4 ફિનાઇલ બ્યુટ 1 ઇન. બરાબર, ચાલો હવે અહીંયા બેન્ઝીન વલય ઉપર એક CH3 છે અને એક OH છે, તો
બેન્ઝીન ઉપર OH હોય તેનું નામ ફિનોલ થાય અને OH ની ક્રિયાશીલતા વધુ હોય, બરાબર. એટલે ફિનોલ, આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન, બરાબર. એટલે આનું નામ થશે 2-મિથાઇલ ફિનોલ. ઓકે, ચાલો ત્યાર પછીનું સંયોજન જોવો જોઈએ. હવે સૌથી પહેલાં તો એની અંદર લાંબામાં લાંબી શૃંખલા ગોતવાની થશે. તો આ જ એની લાંબામાં લાંબી શૃંખલા છે, બરાબર. જુઓ, કારણ કે આ તો એક શાખા છે. ચાલો 1 ને 4 5 6 7 8 9 ને 10 કાર્બનની શૃંખલા છે, એટલે કે ડેકેન છે, બરાબર. 10 કાર્બનની શૃંખલા છે એટલે કે ડેકેન છે. અને એમાં આ બાજુથી નંબર આપો તો 1 2 3 4 ને 5મા કાર્બન ઉપર કંઈક શાખા છે. આ 5મા નંબરનો કાર્બન છે. 5મા નંબરના કાર્બન ઉપર એક શાખા છે. એ શાખામાં તમે જોશો તો એ શાખાની એક પેટા શાખા છે, બરાબર. એટલે 5મા નંબર ઉપર અહીંથી નંબર આપો 1 2 અને 3 બીજા કાર્બન ઉપર શાખા થાય, બરાબર. ચાલો, એટલે આનું નામ થશે 5 પછી કાઉન્સની અંદર 2-મિથાઇલ પ્રોપાઇલ, કાઉન્સની અંદર 2-મિથાઇલ પ્રોપાઇલ, કાઉન્સ પૂરો ડેશ ડેકેન એનું નામ, બરાબર. ચાલો ત્યાર પછી લાસ્ટ. હવે આમાં લાંબામાં લાંબી શૃંખલા જોવો જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કાર્બનની શૃંખલા છે. ચાલો એમાં દ્વિબંધ ગણો જોઈ તો 1 2 અને 3 દ્વિબંધ છે, બરાબર. ચાલો ઓછામાં ઓછો નંબર આવે દ્વિબંધને તો આ બાજુથી આવે. તો પહેલા કાર્બન ઉપર દ્વિબંધ થાય, 2 3 4 5મા કાર્બન ઉપર દ્વિબંધ થાય, 6 7 અને 8મા કાર્બન ઉપર 1 5 અને 8 કાર્બન ઉપર દ્વિબંધ છે. અને 1 2 3 ચોથા કાર્બન ઉપર ઇથાઇલ છે, એટલે 4 ઇથાઇલ ડેકા 1 5 8 ટ્રાઇઇન એનું નામ થશે, બરાબર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન 13.3. નીચે દર્શાવેલા સંયોજનો કે જેમાં રહેલા દ્વિબંધ અને ત્રિબંધની સંખ્યા દર્શાવેલી છે તેના બધા જ સમઘટકો દોરો. ચાલો સૌથી પહેલા C4H8 ના સમઘટકો દોરવાના છે. તો આપણે જ્યારે આલ્કીન સંયોજનો ભણ્યા હતા ત્યારે આલ્કીન સંયોજનોની અંદર આપણે C4H8 ના સમઘટકો બનાવ્યા હતા. જો આ એરિયા C4H8 ના, બરાબર. બ્યુટ 1-इन, બ્યુટ 2-इन, ત્યાર પછી 2-મિથાઇલ પ્રોપ 1-इन. ટોટલ 3 સમઘટક થશે. પેજ નંબર 385 અને 386 ઉપર આ સમઘટકો આપેલા છે. પેજ નંબર 385 અને 386 ઉપર આ સમઘટકો છે, બરાબર. પહેલા પ્રશ્નનો જવાબ. ચાલો ત્યાર પછી C5H8 એક ત્રિબંધ C5H8 એટલે કે પેન્ટાઇનના સમઘટકો બનાવવાના છે. ચાલો એ આલ્કાઇનમાં બનાવ્યા હતા આપણે પેન્ટાઇનના સમઘટકો, બરાબર. આલ્કાઇન સંયોજનો, આ જે આલ્કીન છે. ચાલો હવે આલ્કાઇન સંયોજનો આવ્યા અને એના સમઘટકો. C5H8 ના સમઘટકો જો અહીંયા આપેલા છે 3. પહેલો સમઘટક, બીજો સમઘટક અને ત્રીજો આપણે ઓલરેડી દોરી લીધા છે, બરાબર. પેજ નંબર 392 ઉપર આપેલું છે. પેન્ટ 1-इन, પેન્ટ 2-इन અને 3-મિથાઇલ બ્યુટ 1-इन, બરાબર. તો એ એના જવાબમાં આવશે. ત્યાંથી જવાબ ટીક માર્ક કરી લેજો. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ 13.4. નીચે દર્શાવેલા સંયોજનોના ઓઝોનોલિસિસથી મળતી નિપજના IUPAC નામ આપો. સરસ. ચાલો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે આપણા માટે, બરાબર. ઓઝોનોલિસિસ કરવાનું છે. સૌથી પહેલું સંયોજન છે પેન્ટ 2-इन. ચાલો પેન્ટ 2-इन બનાવીએ. પહેલા તો પહેલો કાર્બન, ચાલો બ્લેક પેન લઈ લો. પહેલા પેન્ટ 2-इन બનાવવાનું છે. આ પહેલો કાર્બન, બરાબર. આ બીજો કાર્બન 2-इन એટલે બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે. ત્યાર પછી ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. ચાલો હાઇડ્રોજન બધા લખી નાખો જોઈ. તો અહીંયા પહેલા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન,
ઓકે, અને છેલ્લા કાર્બન ઉપર એ 3 હાઇડ્રોજન. ચાલો, વચ્ચેના કાર્બન ઉપર 2 હાઇડ્રોજન, એટલે ઉપર 1 હાઇડ્રોજન અને નીચે 1 હાઇડ્રોજન. CH2 છે, અહીંયા પણ 1 હાઇડ્રોજન આવશે અને આ કાર્બન ઉપર 1 હાઇડ્રોજન. આ આપણે બનાવ્યું પેન્ટ-2-ઇન. આની ઓઝોનોલિસિસ પ્રક્રિયા, એટલે આપણે એની પ્રક્રિયા O3 સાથે કરાવવાની છે. બરાબર. ચાલો, હવે મેં તમને શીખવાડ્યું હતું શું કરવાનું છે. સૌથી પહેલાં ત્રિકોણમાં ઓઝોન લખી નાખવાના, 3 ઓક્સિજન. બરાબર, અને નીચેના 2 ઓક્સિજનને જોઈન્ટ કરી દેવાના. ચાલો, હવે દ્વિબંધની એક બાજુનો કટકો આ બાજુ લખવાનો, એટલે અહીંયા આવશે CH2, સોરી નોટ CH2, CH3. બરાબર, અને બીજી બાજુ આવશે CH2 અને CH3. બરાબર, હવે આને જોડી દો. આ કાર્બનનો ઓક્સિજન સાથે બંધ, આ ઓક્સિજન સાથે બંધ, આ કાર્બનનો ઓક્સિજન સાથે બંધ અને એનો નીચે બંધ. ચાલો, હવે શું કરવાનું? તો હવે એને 2 ભાગમાં વિભાજિત કરવાનું છે. બરાબર, તો એક કટકો અહીંયાથી થશે આવી રીતે અને એક કટકો અહીંયાથી થશે આવી રીતે. આ તમારે મોઢે યાદ રાખવાનું હોય, એક્ઝામમાં દોરવાનું નથી. બરાબર, આ 2 લીટી એક્ઝામમાં ના દોરવાની હોય. ચાલો, એની હવે Zn અને H2O સાથે પ્રક્રિયા કરાવવાની. ચાલો, Zn વત્તા H2O. ચાલો, અહીંયાથી આ ઓક્સિજનનો બંધ તૂટ્યો અને અહીંયાથી કાર્બનનો બંધ તૂટ્યો, ત્યાં દ્વિબંધ થઈ જશે. એટલે પહેલી નિપજ બનશે CH3CHO, આ પહેલી નિપજ, અને બીજી નિપજ બનશે અહીંયાથી CH3CH2CHO. ચાલો, હવે બંનેના નામ આપો જોઈ. તો આમાં 2 કાર્બન અને આલ્ડિહાઇડ છે, એટલે આનું નામ થશે ઇથેનાલ અને આનું નામ થશે પ્રોપેનાલ. એટલે પહેલા પ્રશ્નના જવાબમાં આવશે ઇથેનાલ અને પ્રોપેનાલ. પેન્ટ-2-ઇન ની નિપજ આવશે ઇથેનાલ અને પ્રોપેનાલ. બરાબર. ચાલો, ત્યાર પછી બીજું છે 3,4 ડાયમિથાઇલ પેન્ટ-3-ઇન. ચાલો, 3,4 ડાયમિથાઇલ પેન્ટ-3-ઇન. તો પહેલા તો આ બધું ભૂસી નાખીએ આપણે. ચાલો, પેન્ટ-3-ઇન એટલે પહેલા તો 5 કાર્બન છે. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન. પેન્ટ-3-ઇન કીધું છે. સૌથી પહેલા પેન્ટ કાઢી નાખજો, ત્યાં હેપ્ટ આવશે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયાથી પેન્ટ કાઢીને હેપ્ટ કરી નાખજો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હેપ્ટ એટલે કે 7 કાર્બન, 5, આ 6 અને એક આ 7. બરાબર. 3-ઇન એટલે ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ છે. બરાબર. હાલો, 3,4 ડાયમિથાઇલ એટલે ત્રીજા અને ચોથા ઉપર મિથાઇલ છે. ત્રીજા ઉપર આપણે મિથાઇલ દોરી નાખો, CH3. બરાબર, અને ચોથા ઉપર મિથાઇલ દોરી નાખો. હાલો, હવે હાઇડ્રોજન લખવામાં હું ટાઈમ નથી બગાડતો, એ તમારે લખી નાખવાના. બરાબર. ચાલો, હવે આની ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરો. ઓક્સિજન, બીજો ઓક્સિજન અને ત્રીજો ઓક્સિજન, બંને ઓક્સિજન વચ્ચે બંધ બનાવી દો. ચાલો, હવે અહીંયાથી વચ્ચેથી કટકો કરો જોઈ. બરાબર, એક કટકો આ બાજુ લખવાનો, બીજો કટકો આ બાજુ લખવાનો. ચાલો, એટલે આ બાજુ આવશે C, એની સાથે CH3 જોડાયેલું છે. બરાબર, એની સાથે આવશે CH2, પાછું CH2 અને પાછું CH3. બરાબર, આને ઓક્સિજન સાથે જોડી દો. ચાલો, હવે આ બાજુ કાર્બન, એની સાથે CH3. બરાબર, એની સાથે CH2, એની સાથે CH3.
ચાલો હવે આને જોડી દો. જોઈ ટોટલ 7 કાર્બન થઈ જવા જોઈએ. આ 4 કાર્બન આ અને 1 2 3 4 ને 5 કાર્બન આ 9 કાર્બન જોવો જોઈએ. 7 ને 2 9 કાર્બન બરાબર. ચાલો હવે ઓઝોનોલિસિસ કરવા માટે તોડો જોઈએ આને. અહીંયાથી આ તૂટશે, અહીંયાથી આ તૂટશે. ચાલો હવે નિપજ લખો જોઈ Zn વત્તા H2O બરાબર. ચાલો હવે આ બાજુ શું થશે? તો આ બાજુ દ્વિબંધમાં ઓક્સિજન આવી જશે બીજા કાર્બન ઉપર, એટલે આનું નામ થશે, અણુસૂત્ર થશે CH3 CH2 CO CH3. ચાલો આનું નામ થશે બ્યુટેન 2-on બરાબર. અને બાજુમાં જોવો જોઈ 5 કાર્બન છે CH3 CO CH2 CH2 CH3 બરાબર. આનું નામ થશે પેન્ટ 2-on. પેન્ટેન 2-on આ બ્યુટેન 2-on, એટલે બે નિપજ મળી. એક પેન્ટેન 2-on નિપજ મળશે અને એક બ્યુટેન 2-on નિપજ મળશે બરાબર. ચાલો ત્યાર પછી ત્રીજું સંયોજન, આને સાફ કરી નાખીએ પહેલા. ચાલો હવે 3 અને 4 તમારે જાતે કરવાના છે. 2 મેં તમને સોલ્વ કરી દીધા, 2 તમારે જાતે સોલ્વ કરવાના છે હોમવર્કમાં બરાબર. ચલો ત્યાર પછી પાંચમો પ્રશ્ન જુઓ, તમારી એક્ઝામમાં પૂછાવા માટે 13.4 મોસ્ટ આઈએમપી છે, 13.5 મોસ્ટ આઈએમપી છે, 13.6 મોસ્ટ આઈએમપી છે અને 13.7 મોસ્ટ આઈએમપી છે. આ 4 પ્રશ્ન એક્ઝામમાં પૂછાવા માટે મોસ્ટ આઈએમપી છે, એટલે ખાસ તૈયાર કરવાના છે બરાબર. ચાલો પ્રશ્ન નંબર 13.5, કોઈ આલ્કીન સંયોજન એના ઓઝોનોલિસિસથી ઇથેનાલ મળે છે અને પેન્ટેન 3-on મળે છે. ચાલો બે દોરીએ. ઇથેનાલ દોરો જોઈ પહેલા, તો ઇથેનાલ થશે CH3CH ડબલ બોન્ડ O બરાબર. આ ઇથેનાલ દોર્યું. અને બીજું શું છે? પેન્ટેન 3-on. ચાલો પેન્ટેન 3-on બનાવીએ. CH3 CH2 C ડબલ બોન્ડ O, એટલે પેન્ટેન 3-on છે એટલા માટે બરાબર. CH2 અને CH3. ચાલો હવે તમારે આ બંને કેમાંથી બન્યા છે એ પ્રક્રિયકનું નામ આપવાનું છે, એક પ્રક્રિયક ગોતવાનો છે બરાબર. તો એકદમ સરળ વસ્તુ છે. તમારે શું કરવાનું? તમારે દ્વિબંધવાળો ઓક્સિજન કાઢી નાખવાનો. ચાલો આ દ્વિબંધવાળો ઓક્સિજન કાઢી નાખો અને અહીંયાથી આ દ્વિબંધવાળો ઓક્સિજન કાઢી નાખો બરાબર. અને હવે બંનેને જોડી દેવાના. ચાલો આ કાર્બનને આ કાર્બન સાથે જોડી દો. હવે આખું સંયોજન લખો જોઈ. ચાલો આના ઉપરથી આખું સંયોજન આપણે લખીએ. ચાલો સૌથી પહેલા CH3, એની સાથે જે કાર્બન જોડાયેલો છે એ કાર્બનને વચ્ચેના કાર્બનથી જોડવાનો છે અને દ્વિબંધથી જોડવાનો બરાબર. ચાલો આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે અહીંયા, તો આપણે હાઇડ્રોજન લખી નાખીએ બરાબર. ચાલો હવે આ કાર્બન સાથે એક CH2 CH3 જોડાયેલું છે બરાબર. અને બીજું પણ શું છે? CH2 CH3. જ્યાંથી બે ઓક્સિજન કાઢ્યા છે એ બંનેને જોડી દેવાના આપણું કામી. ચાલો હવે લાંબામાં લાંબી શૃંખલા બતાવો જોઈ. લાંબામાં લાંબી શૃંખલા તો પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો ને પાંચમો. 5 કાર્બન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો બરાબર. તો આનું નામ થશે 3-ethyl pent 2-in. શું નામ થશે? 3-ethyl pent 2-in બરાબર. સમજાઈ ગયું બધાને? તમને રેફરન્સ બુક આપી છે, એમાંથી આખો જવાબ વ્યવસ્થિત જોઈ અને મોઢે લખજો.
જવાબ કેવી રીતે ગોતવાનો એ મેં તમને શીખવાડી દીધું, બરાબર. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન 13.6. એક આલ્કીન સંયોજન એ 3 કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, 8 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ અને 1 કાર્બન હાઇડ્રોજન પાઈ બંધ ધરાવે છે. એક પાઈ બંધ છે, 3 સિગ્મા બોન્ડ છે. 3 સિગ્મા બંધ હોય, ચાલો સૌથી પહેલા કાર્બન કાર્બન સિગ્મા બંધ છે 3, ચાલો બનાવીએ. કાર્બન કાર્બન સિગ્મા બંધ 3, ચાલો આ કાર્બન કાર્બન 3 સિગ્મા બંધ થયા. 8 હાઇડ્રોજન વાળા બંધ છે અને 1 પાઈ બંધ છે, બરાબર. સરસ. ચાલો એના ઓઝોનોલિસિસ થી 44 દળવાળા 2 આલ્ડીહાઇડ મળે છે. હવે બેયનું સરખું દળ ક્યારે થાય? જો એક્ઝેક્ટ વચ્ચેથી કટકા કરવામાં આવે તો, મતલબ કે દ્વિબંધ વચ્ચે જ હશે, બરાબર. ચાલો દ્વિબંધ વચ્ચે જ હશે. હવે વચ્ચે જ હોય દ્વિબંધ તો બાકી હાઇડ્રોજન ગોઠવી દો. પહેલા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન અને છેલ્લા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, એટલે 6 હાઇડ્રોજન તો થઈ ગયા. વચ્ચે બે ઉપર 1 1 એટલે 4 4 બંધ થઈ ગયા, બરાબર. આ આપણો પ્રક્રિયક 1 એ બ્યુટ ટુ ઇન. હવે એનું ઓઝોનોલિસિસ કરો, વચ્ચેથી કટકા કરો, બરાબર. તો શું થશે? આ બાજુ દ્વિબંધમાં ઓક્સિજન ને આ બાજુ દ્વિબંધમાં ઓક્સિજન, એટલે બનશે CH3CHO અને આ બાજુ શું બનશે? CH3CHO. આનો અણુભાર ગણો જો હોય તો 2 કાર્બન એટલે 24, બરાબર, વત્તા 1 ઓક્સિજન એટલે કે 16, બરાબર, અને 8 હાઇડ્રોજન, સરવાળો કરો 44 જવાબ આવશે. ક્લિયર? તો આવા રચનાત્મક પ્રશ્ન તમને એક્ઝામમાં પૂછે. હવે આપણને એમણે શું ગોતવાનું કીધું છે? એનું આયુપીએસસી નામ આપો. તો એનું આયુપીએસસી નામ તો પહેલા જ કીધું મેં, બ્યુટ ટુ ઇન. આ આપણો એ સંયોજન. ક્લિયર? બરાબર. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 7. પ્રોપેનાલ અને પેન્ટેનથ્રીઓન કોઈ એક આલ્કીનના ઓઝોનોલિસિસથી મળતી નિપજ છે. આ 5મા પ્રશ્ન જેવો જ છે. ચાલો પ્રોપેનાલ, સૌથી પહેલા પ્રોપેનાલ બનાવીએ. CH3 CH2 CH ડબલ બોન્ડ OH. આપણે પ્રોપેનાલ બનાવ્યું, વત્તા બીજી નિપજ શું કીધી છે? બીજું કીધું છે પેન્ટેનથ્રીઓન. ફરી પાછું પેન્ટેનથ્રીઓન. ચાલો CH3, ત્યારબાદ CH2, ત્યારબાદ C ડબલ બોન્ડ O, ત્યારબાદ CH2 અને ફરી પાછું CH3. આ પેન્ટેનથ્રીઓન. ચાલો હવે શું કરવાનું? બંનેના દ્વિબંધમાં ઓક્સિજન કાઢી નાખવાના. ચાલો આનો દ્વિબંધમાં ઓક્સિજન કાઢી નાખો અને આનો દ્વિબંધમાં ઓક્સિજન કાઢી નાખો, બરાબર. હવે બંનેને જોડી દેવાના. ચાલો બંનેને જોડી દો. જોઈ અહીંયાથી દ્વિબંધ વાળો કાર્બન આ બાજુના દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડવાનો અને હવે નિપજ લખો. જોઈ ચાલો અહીંયાથી ચાલુ કરો. CH3 CH2 CH. એની સાથે દ્વિબંધમાં કોણ આવશે? પેન્ટથ્રીઓનનો વચ્ચેનો કાર્બન. વચ્ચેના કાર્બન સાથે એક CH2 CH3 અને ત્યારબાદ પાછું બીજું CH2 CH3, બરાબર. ચાલો હવે આને નંબર આપો. ટોટલ 6 કાર્બન શ્રેણીમાં આવે છે. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન ને છઠ્ઠો કાર્બન. ચાલો ત્રીજા કાર્બન ઉપર ઇથાઇલ છે એટલે આનું નામ થશે 3-ethyl hex 3-ene. 3-ethyl hex 3-ene તમારો જવાબ આવશે. ચલો ત્યાર પછી પ્રશ્ન નંબર 8. નીચે દર્શાવેલા હાઇડ્રોકાર્બન સંયોજનોની દહન પ્રક્રિયા લખો.
ચાર આપ્યા છે, ચારેયની દહન પ્રક્રિયા લખવાની છે. હવે દહન પ્રક્રિયાનું સામાન્ય સૂત્ર હતું CXHY વત્તા X વત્તા Y/4O2, એમાંથી X CO2 અને Y/2 H2. બરાબર. ચાલો સૌથી પહેલા બ્યુટેનની દહન પ્રક્રિયા લખીએ. હું તમને બધાની દહન પ્રક્રિયા કરાવી દઉં. બરાબર. ચાલો સૌથી પહેલા બ્યુટેનની દહન પ્રક્રિયા. બ્યુટેન એટલે C4H10. બરાબર. એની O2 સાથે પ્રક્રિયા કરાવવાની છે. કેટલા મોલ હમણાં જોઈ લઈએ. ચાલો, જેટલા કાર્બન એટલા કાર્બન ડાયોક્સાઇડ, તેથી 4 CO2. ઓકે. જેટલા હાઇડ્રોજન એનાથી અડધા પાણીના અણુ, 10 છે તો 5 પાણીના અણુ આવશે, 5 H2O. ચાલો હવે ઓક્સિજન ગણો જોઈ. 4 દુ 8, 8 ને 5 13 ઓક્સિજન છે. હવે એકી સંખ્યા હોય તો છેદમાં 2 લખવાના, 13/2. આ તમારી બ્યુટેનની દહન પ્રક્રિયા. ચાલો ત્યાર પછી કીધું છે પેન્ટીનની દહન પ્રક્રિયા, એટલે કે C5H10. ચાલો C5H10 ની દહન પ્રક્રિયા કરવી હોય તો સેમ નિયમો લાગુ પડશે. જેટલા કાર્બન એટલા કાર્બન ડાયોક્સાઇડ, 5 કાર્બન છે તો 5 CO2. બરાબર. વત્તા 10 હાઇડ્રોજન તો એનાથી અડધા પાણીના અણુ એટલે 5 H2O. ચાલો ઓક્સિજન ગણો હવે. 5 દુ 10, 10 ને 5 15 ઓક્સિજન થયા, એટલે 15/2 તમારો જવાબ. ક્લિયર. ચાલો ત્યાર પછી ત્રીજું આપ્યું છે હેક્ઝાઇન. હેક્ઝાઇન એટલે C6H10. ચાલો C6H10 વત્તા O2. ચાલો જેટલા કાર્બન એટલા કાર્બન ડાયોક્સાઇડ, એટલે 6 CO2. બરાબર. અને 10 હાઇડ્રોજન તેનાથી અડધા પાણીના અણુ એટલે 5 H2O. ઓકે. 6 દુ 12 ને 5 17, એકી સંખ્યા આવે તો 17/2 O2 જોશે. ચાલો ત્યાર પછી છેલ્લું સંયોજન શું આપ્યું છે? ટોલ્યુઇન. ટોલ્યુઇન એટલે થશે C6H5CH3. C6H5CH3. ચાલો બરાબર. હવે ધ્યાન આપજો વ્યવસ્થિત. આ વિશિષ્ટ છે. ટોટલ કાર્બન કેટલા? 6 ને 1 7, એટલે 7 CO2. બરાબર. વત્તા હાઇડ્રોજન ગણો, 5 ને 3 8, એટલે 8 ના અડધા 4 H2O. ચાલો 7 દુ 14 ને 4 18, 18 ના અડધા 9, એટલે અહીંયા 9 O2 આપણે જોશે. બરાબર. તો આ આપણી 4 દહન પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 13.8 એમાં ટોલ્યુઇનની દહન પ્રક્રિયા મોસ્ટ IMP એક્ઝામ માટે. બરાબર. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 9, હેક્ઝ2ઇન ના સીસ અને ટ્રાન્સ સમઘટકો દોરો. ચાલો દોરીએ. હેક્ઝ2ઇન ના સીસ અને ટ્રાન્સ સમઘટકો દોરવાના છે. ચાલો હેક્ઝ2ઇન કીધું છે. બરાબર. એટલે સૌથી પહેલા તો કાર્બન દ્વિબંધ કાર્બન. હેક્ઝ2ઇન એટલે બીજા કાર્બન ઉપર જ છે ડાયરેક્ટ, એટલે એક CH3 આવશે. આ બાજુ 3 કાર્બન થયા, આ ચોથો કાર્બન, આ 5મો કાર્બન અને આ 6થો કાર્બન. ચાલો આ થઈ ગયું હેક્ઝ2ઇન. બરાબર. CH2 CH2 CH3 એટલે થશે C3H7. એટલે હું એને ભૂસીને ત્યાં લખી નાખીશ C3H7. ચાલો આને કાઢી નાખો, એની જગ્યાએ C3H7. ચાલો C3H7. બરાબર. અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. આ આપણે બનાવ્યું સીસ હેક્ઝ2ઇન.
બરાબર. હવે ટ્રાન્સ બનાવો, ટ્રાન્સમાં શું થશે, આ ભાગ નીચે આવી જશે, એટલો ફરક ખાલી. બરાબર. ચાલો આને હું કોપી કરી લઉં છું અને પેસ્ટ કરીને અહીંયા લખું છું. અને હવે એમાં હું ફેરફાર કરી નાખું. બરાબર. પહેલાં ભૂસી નાખું છું અહીંયાથી C3H7, અહીંયાથી H, અને હવે એને ઊંધા લખી નાખો. અહીંયા આવી જશે H અને અહીંયા આવી જશે C3H7. ચાલો આ થઈ ગયું ટ્રાન્સ હેક્સ ટુ ઇન. બરાબર. ચાલો આગળ શું કીધું છે એ પ્રશ્નમાં, કયા સમઘટકનું ઉત્કલન બિંદુ ઊંચું હશે? તો શીર્ષનું ઉત્કલન બિંદુ ઊંચું હશે, કારણ કે એની અંદર ધ્રુવીયતા છે, ડાયપોલ મોમેન્ટ રચાશે અહીંયાથી. જુઓ, આવું આપણે ભણ્યા હતા જ્યારે ભૌમિતિક સમઘટકો ભણ્યા ત્યારે. બરાબર. કારણ કે તેમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે, એટલા કારણે સીસ હેક્સ ટુ ઇનનું ઉત્કલન બિંદુ વધુ હશે. બરાબર. ત્યાર પછી બેન્ઝીનના 3 દ્વિબંધ હોવા છતાં તે અતિસ્થાયી શા માટે છે? આ પ્રશ્ન આપણે કરવાનો નથી, કારણ કે એ આપણી ટોપિકમાંથી નીકળી ગયું છે. ત્યાર પછી 13.11 આપણા સિલેબસમાં નથી, 13.12 સિલેબસમાં નથી, એટલે આ ત્રણેય પ્રશ્ન કરવાના નથી. બરાબર. ચાલો ત્યાર પછી 13.13 ત્યાંથી આપણે કાર્બનિક પરિવર્તનો ભણવાના છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. બરાબર. ટોટલ આપણી પાસે 25 પ્રશ્નો છે, એટલે 13 થી બાકીના બધા આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. બરાબર. થેન્ક યુ સો મચ.